સ્વાગત કર્યું એમાં તમામ સમાજોના સૌ વરિષ્ઠ આગેવાનો, વિવિધ શહેરના સંગઠનના સૌ હોદ્દેદારો, પત્રકારો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આપણા બધા જ આગેવાનોએ વાત કરી છે. એટલે જેમણે વાત કરીએ કે હું બીજી વખત નથી દોહરાવતી, એમની વાતમાં હું મારો સૂર પૂરું છું. અને આપ સૌએ ખોબલે ને ખોબલે વોટ આપીને બનાસની બહેનનું બીડું આપ્યું એ બદલ ધાનેરાની તમામ સમાજ 18 આલમ 36 કોમનો હૃદયપૂર્વક આભાર માનું છું. બનાસની બહેન એટલા માટે મેં તો કીધું આ બનાસકાંઠા પૂરતું જ છે, પણ હમણાં અમે ગુલાબભાઈ બધા મંત્રીઓને મળવા ગયા ને તો બધા મંત્રીઓએ પણ એવું કીધું આવો બનાસની બહેન એમ. એટલે બનાસની બહેન કોઈક એના ભાઈઓની બહેન હોય, સીમિત એરિયા પૂરતી બહેન હોય, પણ આખા બનાસકાંઠાની બહેન તરીકેનો જે તમે દરજ્જો આપ્યો છે તો હું મામાજીને ભગવાનને પ્રાર્થના કરું કે એક બહેન તરીકે મારે તમારા બધાની જોડે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, એક બહેનની જવાબદારી શું હોય શકે એ નિભાવવા માટેની મા જગદંબા અમને સૌને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આ ચૂંટણી અનેક ચડાવ ઉતારો સાથે આપણે લડી. હિંમત મળતા તો મદદ એ ખુદા, પણ હિંમત ગમે એટલી હોય પણ પ્રચારક સાથ સહકાર ના હોય, 18 આલમના એક નાનામાં નાનો સમાજ હોય, એના આશીર્વાદ ના હોય તો આપણે ચૂંટણી જીતી શકીએ નહીં. ચૂંટણીમાં યુદ્ધનું મેદાન હોય કે ચૂંટણીનું મેદાન હોય, એમાં જે મતદારો ચૂંટણી લડતા હોય, ઠેકેદારો ચૂંટણી લડતા હોય, એ વખતે એમનું જે હુનર હોય, એમનો જે એક મનોબળ હોય, કોઈ પણ ચૂંટણીની અંદર એક મનોબળ મજબૂતીથી મતદારો ચૂંટણી લડતા હોય. અને મતદારો જયારે ચૂંટણી લડતા હોય અને પહેલા દિવસે જ જયારે તમામ સમાજોએ એવું નક્કી કર્યું હોય કે ગમે એટલા આફત આવે, ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલા લોભ આવે, લાલચ આવે, પણ આ વખતે આપણે ગેનીબેનને અને કોંગ્રેસને જીતાડવી છે તો તમામ સંસાધનોને પરાજય કરવા વાળી બનાસકાંઠાની જનતાને, ધાનેરાને નમન કરું છું ને વંદન કરું છું. આવનાર સમયમાં રાજકારણની થિયરી હમણાં કોઈ ભાઈ ગુલાબભાઈ કહેતા હતા કે ગેનીબેનને ચૂંટણી લડાયા એવા ને એવા તમામને લડાવો, એવી હું અપેક્ષા રાખું છું ને એવું થાય એવી એમણે આશા પણ રાખી. હું પણ એ વાતને આગળ એટલા માટે વધારું છું કે ચૂંટણી તમે મને લડાવી એવી બધાને એટલા માટે લડાવજો કે મને 5 વર્ષ તમે સંસદ તરીકે કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા સિવાય તમામ સમાજોએ મદદ કરી છે. હું ફરી કહું છું કે ઠાકોર સમાજ ગમે એટલી મહેનત મજૂરી કરીને તૂટી જાય તો એકલા ઠાકોર સમાજથી 8 લાખ વોટ ભેગા નથી થયા, 18 આલમને 36 કોમે આપ્યા. અને એટલું ચોક્કસ કહીશ કે તમે કોઈકને આપ્યું હતું તો કોઈક પાસે લેવા જવા માટે હકદાર બન્યા. પહેલા જ અહીંથી ધાનેરામાં એવો સૂર આવ્યો ભીખાભાઈ કે ઠાકોર સમાજે અમને વિધાનસભામાં આપ્યા છે તો આ વખત અમારે આપવા છે. કોઈકને અનેક વખત અલગ અલગ સમાજોને અલગ અલગ વખતે અલગ અલગ ચૂંટણીઓમાં મદદ કરી હતી, તો આજે તમે જેની પાસે આપ્યા હતા એની પાસે લેવા માટે હકદાર પણ બન્યા. એટલે રાજકારણમાં હું માનું છું જ્યાં સુધી જાતિવાદને જળમૂળમાંથી ઉખાડીને નહીં નાખો ત્યાં સુધી સાચા માણસો ચૂંટાશે નહીં. ત્યારે જાતિવાદને રાજકારણને કોઈ સ્થાન નથી. અને સ્થાન એટલા માટે નથી કે તમારા હાથે જે ગામમાં રહેતો હોય એ પહેલા તમને એ કામ આવશે, પાસે કોઈ પણ સમાજ નો હોય, અને પછી પાડોશી અને પછી બીજા દૂર બેઠા. અને આ પ્રમાણેનો રાજકારણમાં એ આવનાર સમયની અંદર એની ખૂબ જળમૂળમાંથી મહેનત કરવા માટેની જરૂર પડશે. અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે ધાનેરા તાલુકામાં ભલે ધાનેરા તાલુકો માઇનસ રહ્યો હોય પણ વિધાનસભા લેવને બહુ મોટું નુકસાન નથી ગયું. અને એટલા માટે ધાનેરા તાલુકામાં તાલુકા લેવલે નતાભાઈ સાહેબ કેટલું નુકસાન થયું? નાના તાલુકા ધાનેરા તાલુકાની વાત કરું છું, 7,000 જેટલું માઇનસ થયું. અને એની લીડ દાંતીવાડા તાલુકામાંથી બરાબર થતા 1500 કે 1600, એટલે બહુ
નુકસાન નથી કર્યું, નહીં તો નુકસાન વધારે 10,000 નું થયું હોત તોય આપણે ચૂંટણીમાં પરિણામમાં થોડી તકલીફ પડોત. ભારતીય જનતા પાર્ટીના લોકોને હજી સુધી હાર એ પચતી નથી અને એટલા માટે હજી વારંવાર દોહરાવે છે એ લોકો ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવા વાળા કે ચૂંટણી હાર્યા, ભાજપ ને કોંગ્રેસ ચૂંટણી લડતું હતું એ પ્રમાણે એ કરતા હોત તો અનેક વખત ચૂંટણીઓમાં હાર જીત લોકશાહી ડબે થાય. એક રાજકારણનો ભાગ છે હાર અને જીત, એ એક પ્રણાલિકા છે લોકશાહીની. પણ એમને અફસોસ શેનો છે તમને ખબર છે બધાને? અફસોસ એ બાબતનો છે કે આટલું ખોટું કર્યું, આટલા ખર્ચા તોય છતાં હાર્યા. એમ અફસોસ એ બાબતનો છે. લોકશાહીમાં હાર જીત એ રાજકારણનો ભાગ છે, પણ સતત ખોટું કરીને પણ આટલું લૂંટાયું. હજી શરૂઆત તો હવે થશે. જે બધી લાડીઓ આલી છે ને એ વિધાનસભા સુધી જેટલાને તમારા બધાના કાને, આપણા કોંગ્રેસના આગેવાનોના કાને અથડાય કે આ ગામની અંદર આ લાલચથી આ માણસે અમે મદદ કરી છે, તો એને વહેલા વહેલું કહેતું કે ભાઈ ઉઘરાણી હવે ચાલુ કરી, તે તો આપે જ છે.